अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। તમામ ઘટને માલકર સાહેબ છે નથી એમને પણ આપણા સંત મત એમ કહે છે सब घट में मेरा साहिब हो कोई घट खाली नहीं बलिहारी वाह घट की जे घट में प्रगट हो कारण के जे घट में प्रगट हो ये बीजा घट में प्रगट करी आप अगर बेनू अत्यारे बाकाशथी आग पलटावे छे आगर बेनू चूल्हामां साणो नाखी दे बारोबार में से चूल्हामां आग रहे आ चूल्हो है आनी अंदर ब्रह्म आग होवी जोईए ब्रह्म आग ब्रह्म से एक नकरी आग से हमने एक ब्रह्म विचारा हमारा पंथ है न्यारा यात्रा धाम हमने जावे शू आ करस तू हमने एक ब्रह्म विचारा हमारा पंथ है न्यारा यात्रा धाम हमने जावे सोले ठाकरना द्वारा ઠાકરના દ્વારા કેમ છોડે છે એ બધા માનવ સર્જિત છે ઈશ્વર સર્જિત નથી ઈશ્વર સર્જિત આ શરીર છે આ કોઈ માનવનું બનાવેલું નથી એટલે પોતાના મંદિરની પરિક્રમા નથી પાડતો પારકા પૂજવા જાય પોતાના મંદિરમાં કોણ છે છતો કેવો છે આની ઓળખાને પારકા પૂજવા જાય એ મંદિરેથી પાછો પડે ને સીધો સોરાશીમાં જાય हे गुरु मारा हंसलो आ गंगा जी माना कारण गुरु गमनो आंदण जाजता घटमा शशिदा नाम पाय मारे नथ्य जाओ तीर्थ धाम गुरु गमनो आंदण जाजता पालो गोकुलियो गाम पाय मारे नथ्य जाओ तीर्थ धाम घट में से गंगा घट में से जमुना घट में सरस्वती नो धाम भाई मारे नथी जाओ तीर्थ धाम तीर्थ ने धाम ये माणसना बनावेला है मीराबाई 68 तीर्थ करवा निकळ्या એટલે 68 तीर्थ करी पाछा फेर्या त्यारे रोहिदासने મળ્યા કે બેન ક્યાં ગયા તો કે तीर्थ धरवा અહીંયા મારે 68 तीर्थ पूरा થઈ જાય तो કે બેન એક तीर्थ બાકી છે તમે જેટલા तीर्थ કર્યા એ ગામ કાશીમાં કર્યા છે તન કાશીમાં કર્યા છે કારણ કે દુનિયાનો જે સર્જન છે એ કોઈ ગામ કાશીમાં નથી રહેતો તન કાશીમાં રહેશે તનમાં तीर्थ કરી લે બોલ જેમાં રામ તણી હે રસના રામ શરીરમાં રહેશે બીજે ક્યાંય રહેતો નથી કારણ કે આવડું મોટું જગત બનાવ્યું પછી એને રહેવાનું નક્કી ન કરે એને રહેવાનું નક્કી કર્યું કે ભાઈ હું જો જમીનમાં રહીશ ને તો ભયંકર ગાળે મને હાથ કરી લેશે આકાશમાં રહીશ ને તો મને એવા યંત્રથી હાથ કરી લેશે ફલેલથી તમામ પ્રાણીના હૃદયમાં રહ્યો ક્યાં રહ્યો તમામ પ્રાણીના હૃદયમાં રહ્યો હવે આ બાજુ આવતો નથી એટલે તો આપણા સંતો પાસાવાળા એ તું પોતે પોતાને તો જાણે તજી તન મનને નિખિલ પદ નિર્વાણ સત્સંગ કરીને કરો તમે તમારી ઓળખાણ હે તું પોતે પોતાને તો જાણે તજી તન મનને નિખિલ પદ નિર્વાણ સત્સંગ કરીને કરો આત્માની ઓળખાણ દ્વિતીય ભાવ પછી દર્શન એસે અરસ પરસ એક તાર द्वितीय भाव पोषी दर्शन ऐसे हरस परस एक तार जयदेव कहे जानी ले जो बोलई बावन नी बार समझन लईने बोलई बावन नी बार समझन रहीने अपने अपना गुरु कोना हरे नाता बांध्यो छे नाम अरे नाम एक अपने पर पूरेपूरो अनुभव है बोलने नाम से कोने हारे नाते बांधी दो से बोलता हरे कोने हारे नाते बांध्यो से बोलता रे बोले बीजो नहीं परमेश्वर से पोते आ तो अज्ञानी आंधळो अळगो देने गोते जेने आ बोलता रे कैसे कि विद्या विद्यानी वातों करे आ बोले ने दे से बापू આનું બાવડું પકડી તો જ મેળ ખાય એવું છે
નકર તો પડખેથી વાતું થાય. આંખે મારી ઉઘેડે ત્યાં હરિ દર્શન થાવે. આંખે મારી ઉઘેડે, આંખ ઉઘડી છે, આંખે મારી ઉઘેડે ત્યાં હરિ દર્શન થાવે. હરિ વિના બીજો મારી નજરો મનાવે. હરિ વિના બીજો મારી નજરો મનાવે. ગંગા સતી આમ કહેશે, હરિમય જેને જગત જાણ્યું પાનભાઈ, હરિમય જેને જગત જાણ્યું એને બ્રહ્માદિક જેવા લાગે ભાઈ. બ્રહ્માદિક કોને કહેવાય? જેને બ્રહ્મ જાણ્યો અને આને બ્રહ્માદિક કહેવાય. જેને હરિમય જગત જાણ્યું ને એને બ્રહ્માદિક જેવા લાગે ભાઈ. એટલે જ્યાં લગી આપણે રામને જોઈએ, રામને જાણે રામ કોનો દીકરો, હા કૃષ્ણને જાણે કૃષ્ણ કોનો દીકરો, એ આપણને ખબર નથી. એ તો આપણને ખબર છે કે રામ છે દશરથના દીકરા કૌશલ્યાના જાયા અને કૃષ્ણ છે વાસુદેવના દીકરા દેવકીના જાયા. પણ આપણને કે તું કોણ છો? આ પાંચ તત્વની અંદર પ્રગટ પાસે તત્વમાં ગુરુ નિરખ્યા રે. છઠો સર્જનહાર સતગુરુ મળ્યા રે. પ્રગટ પાસે તત્વમાં ગુરુ મળ્યા રે. છઠો સર્જનહાર સતગુરુ મળ્યા રે. પાંચ તત્વના સ્થૂળ દેહ અને છઠ્ઠું તત્વ ચેતન. એને ચેતન કહો, કબીરે એને પારખ કીધું. આ સિવાય કાંઈ છે જ નહીં. અને જો કાંઈ હોય તો બધી ભ્રાંતિ છે. તો સંતો શું કરે છે? ભ્રાંતિ કાઢે છે. જેમ આગળ અત્યારે આ ડંકીના પાણી છે, નળના પાણી છે, આગળ બેનું નદીએ પાણી ભરવા જતી અને નદીમાં રેતીમાં વીડો ગાણે અને જ્યારે પાણી આવે તો મને ઉલેસવા. જ્યાં લગી ખેર શોખી ન થાય ને ત્યાં લગી બેન ઉલેસા જ રાખે. હર શોખી થઈ જાય ને ત્યારે એના બેડામાં જ્યાં કોકની બપો હેર શોખી થઈ છે, કોઈની હેરમાં દેવી દેવતા પીર પેગમ્બર આવા બધા હેરમાં ચડી જશે. આ બધા નીકળે ત્યારે હેર શોખી જા. જ્યાં તું મુક્ત હતો ત્યાં હતો નહીં કોઈ. તું કાયમ માટે મુક્ત હતો. જ્યાં તું મુક્ત હતો ત્યાં હતો નહીં કોઈ. છઠ્ઠી તેરી હેર જગત હતો કે હાસલા બી ગયો. છઠ્ઠી ભૂમિમાં રહેવા વાળો હતો. આ ભૂમિ કેમ ભૂલી ગયો? એટલે આ ભૂમિ ભૂલી ગયો છે ને એટલે સદગુરુની જરૂર પડે છે. જેને જેને આ જોયો છે એ તો બાપુ નિયાલ થઈ જશે. આ મને તો ગુરુ મળ્યા પુરા રે, અગમ વાતો જાણી રે. સતગુરુ મળ્યા પુરા રે, અગમ નિગમ નિગમ લાધી. મન સતગુરુ મળ્યા પુરા રે, અગમ નિગમ નિગમ લાધી. દાસ નિરત યામ કેશે રે, અગમ નિગમ નિત ગમ લાધી. દાસ નિરત યામ કેશે રે, અગમ નિગમ નિગમ લાધી. અગમ એટલે જેની ગમ નથી એની ગમ સદગુરુ આપે. કોણ આપે? સદગુરુ. સદગુરુ સિવાય કોઈ પાર પાડે એમ નથી. અને હું તો કહું છું સદગુરુ કેવા હોવો જોઈએ? ભમરી જેવો. ગુરુ કેવો હોય? ભમરી જેવો. બ્રહ્મ શબ્દ દિયે સુના, જીવ પણ પલટાય કે બ્રહ્મ સ્વરૂપ દિયે બતાવે. જીવ દિશા કાઢી નાખે. ગુરુ છે ને જીવ દિશા કાઢી નાખે અને બ્રહ્મ સ્વરૂપ બતાવી દે. એટલે કીધું લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ. લાલી રમવા મેં ગઈ તો મેં બી હો ગઈ લાલ. લાલ રંગમાં રમવા જાય તો કેવા થાય? એ લાલ ક્યાંય શેટો નથી. આ કર્મા કંગ બંગડી કંગ કર્મા પહેરી છે દૂર ગોતવા જશે. એટલે ભરમાનંદ મહાત્મા કર્મે કંગન छिपावे, ढूंढन को दूर जावे, फिर के समीप पावे तन में करे બિચારા. જેને ગોતો છો, જેને આપણે ગોતીએ છીએ આપણા તનમાં છે. ક્યાં જશો? અરે તનમાં એટલે એ ભલામણ છે તમે છો લ્યો. આટલી ભલામણ તો કરવી પડે પણ એ પોતે તમે છો. અને જેને જાણી લીધું તો કબીરને કહ્યું તે પરમાત્મા જોયો છે તો કહે કરો તો એ વાત. તો કે ઝાકો મોહ માથું નહીં રૂપ કે અરૂપ બહુ બાજથી પાત્રો એસા તત્વ એનો. પહુપનો અર્થ થાય ફૂલ. ફૂલની બાજ કેટલી પાતળો છે? એથીને પાતળો છે. એથીને પાતળો છે.
તો જોયો હતો કે જેને મોહ માથું નથી, તન મન ધન ચોથું શીશ લઈ લે, પછી મોહ માથું રે ભાઈ, પછી મોહ માથું કાંઈ રે. અને હાથ આમ ફેરવ્યો ખોટો હાવ, તો હાથ ક્યાં રાખ્યો હતું ટણે? મોઢે હજુ હાથ ફેરે તો મોઢું ક્યાં રાખ્યું હતું? એટલે કબીર છે, હાથ નહીં પાવ નહીં રૂપ નહીં રેખા. જેને હાથ નહીં પાવ નહીં રૂપ નહીં રેખા, આવા પૃથ્વીના માલિક અમને તારી. આવડે મોટું બ્રહ્માંડ જેને વળ્યા છે એને જ મહાપુરુષો સત કે છે. સતના આધાર ધરતી છે. આ આકાશને કોઈ સાંભળો છે? સતના આધારે છે. અને એ સત તમારા ઘટવે છે, ક્યાંય સેટું નથી. કેમ? આકાશ આપણાથી કેટલું સેટું છે? આપણે આકાશમાં હરીએ છીએ, ફરીએ છીએ. હમણાં ભાઈ બોલી ગયા, આપણે સતમાં જ ઊભા છીએ. પણ હવે સતનું વર્તમાન કેવું છે? તારો દેહ અમારે તો અમર છો. સતનું વર્તમાન કેવું છે? અરે મુક્તિની આશા ન માંગે. મુક્તિ એક રોજડા રોવારો કેવા છે. ભૂતળે ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળે ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુર પામ્યા અંત 84 માહી રે. ભૂતળે ભક્તિ પદાર્થ મોટું ધન્ય વનરાવન ધન્ય ગોપી ધન્ય વ્રજના વાસી રે. ધન્ય વનરાવન ધન્ય ગોપી ધન્ય વ્રજના વાસી રે. અષ્ટસિદ્ધિ જન આંગણ યુભી મુક્તિ બની જન દાસી રે. ભૂતળે ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. આ રસને તો શંકર જાણે કંઈક જાણે સુખદેવ જોગી રે. આ રસને તો શંકર જાણે કંઈક જાણે સુખદેવ જોગી રે. કંઈક જાણે વ્રજની ગોપી ભણે નરસૈયો યોગી રે. ભૂતળે ભક્તિ પદાર્થ મોટું. આ ભૂમિ તળમાંથી હોય મોટામાં મોટું ભક્તિ પદાર્થ છે. અને સંતો તો મુક્તિ નથી માંગતા, જન્મ જન્મ માનવનો અવતાર આપો, જેથી આવી કીર્તન, આવું કીર્તન, આવો સત્સંગ થાય. મુક્તિ નથી જોતી, મફતી. આજે મુક્તિ હાટે જોવે છે તો શું જોઈએ છે? માનવ અવતાર. અને એ માનવ અવતારથી પરમાત્માને ગુણગાન ગવાની અને કીર્તિ ગવાય, એટલા માટે જ માનવ શરીર ધારણ કર્યું છે. હવે અહીંયા મારું બોલું પૂરું કરું છું. જય ગુરુ મહારાજ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।